જય માતાજી બધા યુટ્યુબ મિત્રોને, ગીતા રાઠોડના જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય મેરડીમાં, જય ગુરુદેવીમાં. તો મિત્રો, આજે ફરીથી હું એક ભક્તિનો વિડીયો લઈને આવી છું. તો મારો આ વિડીયો તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે મારો વિડીયો છે એ ગુરુ પૂર્ણિમા વિશે છે. ગુરુ પૂનમ કેમ ઉજવવામાં આવે છે એના ઉપર મેં આજે વિડીયો બનાવ્યો છે. તો પહેલાં તો આપણે સમજીએ કે ગુરુ એટલે શું. જેણે પણ ગુરુ કરેલા છે એને ખબર જ હશે, અને જેણે નથી કર્યા એ પણ આજ જાણી લેજો કે આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ શું છે, અને ગુરુ શું કહેવાય, અને સાચા ગુરુ કોણ હોય, કેવા હોય એ આપણે જાણીશું. તો મિત્રો, ગુરુ એટલે શું? ગુરુ એટલે જીવનની સાચી દિશા આપણને જે બતાવે, જીવનનો સાચો રસ્તો, કે જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું, શું કરવું, શું ના કરવું, એટલે એનું નામ ગુરુ. એટલે જેણે પણ ગુરુ બનાવેલા હોય એ લોકોને તો ખબર હશે, અને જેણે નથી બનાવ્યા એના માટે ગુરુ કોણ? તો જેને ગુરુ નથી એના માટે પહેલા ગુરુ આપણા મા બાપ હોય છે. આપણા માતા પિતા એ જીવનના આપણા પહેલા ગુરુ માનવામાં આવે છે, અને બધા જ માતા પિતાને તો પહેલા ગુરુ માનવાના જ. કેમ કે મા છે એ આપણને 9 મહિના પેટમાં રાખીને આપણને જન્મ આપે છે. એટલે જે માતા કરી શકે એવું તો કોઈ જ ન કરી શકે. ગુરુને પણ માતાની જરૂર પડે છે. એટલે ગુરુ જે છે એ પણ માતાને વંદન કરે છે. એટલે સૌથી મોટામાં મોટું જે ગુરુ હોય એ મા છે. અને મા જે શીખવાડે પોતાના છોકરાને એવું તો કોઈ શીખવાડતું નથી. કેમ કે કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે એક માતા પોતાના બાળકને 100 શિક્ષક શીખવાડે એટલું જ્ઞાન પોતાના બાળકને આપે છે. એવી જ રીતે પિતા પણ આપણા જીવનમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. પિતા ના હોય તો એ સંતાનનું શું થાય? જેના માતા પિતા નથી એ તમે જાણતા જ હશો કે માતા પિતાનું છોકરાના જીવનમાં કેટલું મહત્ત્વ હોય છે. તો પહેલાં આપણા ગુરુ માતા પિતા, અને બીજા જે ગુરુ આપણે બનાવીએ એ આપણા પોતાના જે સાચો રસ્તો બતાવે એને આપણે ગુરુ કહીએ છીએ. તો મિત્રો, ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે એ અમુક લોકોને ખબર હશે ને અમુક લોકોને નહીં ખબર હોય. તો ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે એ આજે હું તમને જણાવું કે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આપણે જે મહર્ષિ વેદવ્યાસજી હતા ને એમનો જન્મ થયો હતો, અને તેમણે 4 વેદોનું વિભાજન કર્યું અને મહાભારતની રચના કરી વેદવ્યાસે. એટલે 18 પુરાણોની રચના કરી અને સમગ્ર માનવ જાતને અમૂલ્ય જ્ઞાન આપ્યું વેદવ્યાસજીએ. એટલે આ દિવસે વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એટલે આ દિવસે આપણા શિક્ષકો અને આધ્યાત્મિક ગુરુઓ અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે આપણને આદર હોવો જોઈએ, અને જ્ઞાન હોવું જોઈએ. એ પણ એક જરૂરી મહત્ત્વની બાબત છે. એટલે આ દિવસે જેટલા પણ આપણે ગુરુ માન્યા હોય, માતા પિતા આપણા ગુરુ, પછી આપણાથી જે મોટા હોય અને જે શિક્ષક હોય, શિક્ષકોને ખાસ આ દિવસે આપણે માન આપીએ છીએ. કેમ કે એ પણ આપણા જીવનનો ઘડતરનો એક મોટો પાયો શિક્ષકો છે. એટલે એને પણ આ દિવસે માન આપવું જોઈએ, એને પગે લાગવું જોઈએ, માતા પિતાને પગે લાગવું જોઈએ, ગુરુને પગે લાગવું જોઈએ, શિક્ષકોને પગે લાગવું જોઈએ. અને એવા અનેક વ્યક્તિ કે જે આપણા જીવનનો ઉદ્ધાર કરી રહ્યા છે, એવા દરેક આપણા ગુરુ સમાન હોય છે. એટલે બધાનો આપણે આભાર માની અને એમના પગે. આજની આ કળિયુગની દુનિયામાં સાચા ગુરુની ઓળખ કઈ રીતે કરવી એ પણ ખૂબ જરૂરી છે. જો તમને કોઈ ખોટા ગુરુ મળી જાય તો આપણું જીવન તો બરબાદ થઈ જવાનું. એટલે હંમેશા સાચા ગુરુની ઓળખ તમે કઈ રીતે કરશો? તો જે સાચા ગુરુ હોય ને એ પોતાના વખાણ ક્યારેય નથી કરતા. એક વસ્તુ તમે સમજી લેજો, પોતાના વખાણ એ ક્યારેય નહીં કરે, અને હંમેશા જીવનનો સાચો માર્ગ તમને બતાવશે.
સાચા ગુરુ હંમેશા સાચી સલાહ આપે છે અને સારા સંસ્કાર આપે છે. એટલે આ જેટલી બી તમે વિચાર કરો કે જેટલા બી અંધભક્તો બન્યા છે આજના યુગમાં, એને સાચા ગુરુ નથી મળ્યા એટલે એ ઊંધી દિશા તરફ વળ્યા છે. પણ સાચા ગુરુ હંમેશા એની ઓળખ એ જ હોય છે કે પોતાના વખાણ ક્યારેય નથી કરતા, સાચી સલાહ આપે છે, જીવનનો સાચો માર્ગ આપે છે અને જીવનમાં તમે કેમ આગળ વધો એ એક સાચા ગુરુ જ આપણને શીખવાડી શકે છે. એટલે આપણા એ પણ સદભાગ્યની વાત છે કે જેને જેને ગુરુ મળ્યા એ લોકો ભગવાન સુધીનો રસ્તો ગોતી લીધો અને સારા કર્મો કર્યા, સારા સત્કર્મો કર્યા, સારા માર્ગે વળ્યા. એટલે સાચા ગુરુ પણ મળવા એ પણ સદભાગ્યની વાત. ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું? તો જેને પણ ગુરુ હોય એ લોકો માટે તો ખાસ દિવસ છે આ, અને જેને ગુરુ નથી હોતા એના માટે પણ ખાસ હોય છે કે માતા પિતા તો આપણા હોય જ. તો ગુરુ પૂનમના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પ્રથમ તમારા કુળદેવીને દીવો કરી, પ્રાર્થના કરી, ફૂલ અર્પણ કરી અને તમારા માતા પિતા છે એને પગે લાગો અને તમારા જે ગુરુ બનાવેલા છે એને પણ પગે લાગો અને જો બની શકે તો એને અવશ્ય ભેટ કોઈ આપો. કેમ કે ગુરુ પૂનમ, ગુરુ કોઈ દિવસ આપણી પાસે દીક્ષા માંગતા નથી, પણ આપણી ફરજ બને છે કે આપણા માતા પિતા હોય, આપણે ગુરુ માનેલા હોય એને દક્ષિણામાં આ દિવસે જરૂર કંઈક ને કંઈક આપણી શક્તિ પ્રમાણે આપણે કંઈ ભેટ આપવી જોઈએ. અને આખો દિવસ બની શકે તો સત્કારમાં કોઈની મદદ, કોઈ એવું વ્યક્તિ કોઈ ના મળે તો કોઈ મૂંગા જીવ, ગાય, કૂતરા, કંઈ પણ એની પણ સેવા ખાસ. હવે માની લો મિત્રો કે ગુરુ વગરનું જીવન કેવું હોય. ગુરુ વગરનું જીવન આપણું કેવું હોય એ આપણે જાણીએ કે આપણને કોઈ જગ્યાએ જવું. મિત્રો તમે જાણો કે ગુરુ વગરનું આપણું જીવન કેવું હોય. હવે એક વાત તમને કહું કે આપણે કોઈ જગ્યાએ જવાનું છે અને એ જગ્યાની આપણને કોઈ માહિતી નથી, એનો રસ્તો ખબર નથી, એ કઈ બાજુ છે આપણને કોઈ એંધાણ જ નથી એમ. તો આવા વખતે શું થાય? આવા વખતે આપણને આપણા જીવનમાં કોઈ ગુરુ હોય તો એ રસ્તો સત્યનો છે કે અસત્યનો આ એક ગુરુ જ બતાવી શકે. એટલે સાચા ગુરુ હોય ને એ હંમેશા આપણને સત્યના રસ્તા પર જ મોકલે. એટલે જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. જેને જેને પણ ગુરુ છે એ લોકોનું જીવન ખૂબ જ સુંદર હોય છે અને જેને નથી ગુરુ એ લોકો પોતાના માતા પિતાને ગુરુ બનાવી લેજો. જ્ઞાન કરતાં મોટું કોઈ દાન નથી અને ગુરુ કરતાં મોટો કોઈ માર્ગદર્શક નથી. એટલે જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. અને જેને ગુરુ ના હોય એને પોતાના માતા પિતાને ગુરુ અવશ્ય બનાવી લેવા. કેમ કે માતા પિતા ક્યારેય કોઈ દિવસ ખોટો રસ્તો બતાવતા નથી. આ વસ્તુ એક બહુ મહત્ત્વની બાબત છે. જીવનમાં જરૂરી નથી કે તમે ગુરુ શોધતા રહો. તમારી ભક્તિ સાચી હોય તો ગુરુ ઓટોમેટિક આપણને શોધી જ લે છે. પણ ગુરુ ના મળે તો તમારા માતા પિતા તમારા જીવનનો મોટો પાયો છે. એ તમારું જીવન બદલી નાખે છે. ખાલી તમારે એની આજ્ઞાનું પાલન કરવાનું છે અને એ જે રસ્તો એ તમને મોકલે એ રસ્તો હંમેશા સત્યનો અને સાચો હશે. એટલે માતા પિતા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનો, એ આપણા જીવનના મોટામાં મોટા ગુરુ અને એક આપણા શિક્ષક, એ પણ આપણા જીવનના મોટામાં મોટા ગુરુ હોય છે. એટલે આ પવિત્ર દિવસ ઉપર બધાને ગુરુ પૂનમની ખૂબ અભિનંદન પાઠવું છું. અને ગુરુની મહિમા એટલે શું એ મેં આ વિડીયોમાં સમજાવ્યું છે. મિત્રો આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. આમાં જે કાંઈ પણ ભૂલ થઈ હોય એ મારી છે એટલે મને માફ કરજો. બાકી વિડીયોમાં જે પણ કીધું છે એ બધું મારું પોતાનું લખેલું છે, મારી જાતે મેં લખ્યું છે. એટલે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો અને પોતપોતાના ગુરુની સેવા કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, હર હર મહાદેવ.